છીએ. ભાઈ બહાર બેઠા હોય મંડપમાં આવી જાઓ. મંડપ આજે ઘણો મોટો છે. જેમ ડાયાભાઈનું દિલ મોટું છે એમ મંડપ પણ મોટો છે. એટલે મંડપ નાનો પડે એવું નથી. અંદર આવીને બેસો અને વાતો ઓછી કરો. વાતો આપણે કાલ કરીશું. નિરાત મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે મારે તો બોલવાનું નવાય નહીં, પણ મારી ફરજ મને પાડી છે કે બાપુ આપણે આશીર્વાદ આપવાના છે. હવે આશીર્વાદ તો બધાએ આપે છે, પણ ગુરુનો આશીર્વાદ જેને ફળ્યો છે એનું પ્રત્યક્ષ પ્રમાણ આ છે. જુઓ, કારણ કે ગુરુથી મોટો કોઈ નહીં. ગુરુથી મોટો કોઈ નહીં. ગુરુ મોટામાં મોટો ગણો ગુરુનો મહિમા. ગુરુ કરે જો ઈશ્વર ના ઓળખાવે તો ગુરુ કરે શું થાય? એટલે જેને પરમાત્માની જોખી થઈ છે, આજે એમને દ્રષ્ટાંત ઊભું કર્યું છે. કૃષ્ણ ભગવાનનું એ તો આજે 2500 વર્ષ પહેલાં થઈ ગયા. હાલ હયાતે કોઈ જોઈ શકે એમ નથી. હવે આજે 200-250 વર્ષ તો માણસ હોય તો આપણે ઓળખી નહીં શકતા. કૃષ્ણ ભગવાનને આપણે પ્રગટ કર્યા છે. અને ગુરુ મહારાજ જ્યારે ગુરુ શરણે જાય છે દરેક એને કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં એવું સ્વરૂપ બતાવે છે. આજે ડાયાભાઈ એના કુટુંબે મળી અને જે આ પ્રસંગ યોજ્યો, આજે કેટલા બધા ભાગ્યશાળી છે કે એમના ગુરુ મહારાજના પ્રત્યે એમનો કેટલો વિશ્વાસ છે. આજે ગઈકાલે આ ટાઈમે મારી હયાતી નથી. આ સત્ય હકીકત છે. અમારા ઘરવાળા બધા આવ્યા છે. શરીર આખું લૂઝ થઈ ગયું. જાણે સવારે મનાથી જવાય નહીં, પણ હિંમત કેટલી આવી. જો અમારા ભક્તિનો પ્રતાપ છે કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા સોબરિયાની સાથ વધે વેદવાણી. આજે વેદવાણી પણ સાક્ષી પૂરે છે. એટલે એવો અડગ વિશ્વાસ. ગુરુ શિષ્યનો નાતો કેવો કે એમને મારા પ્રત્યે અને મને એમના પ્રત્યે આશીર્વાદ જો બે પ્રકારે અપાય છે. એક વેખરી વાણીથી અપાય છે અને એક ગુરુ મુખવાણીથી અપાય છે. એટલે ગુરુમુખ વાણીના આશીર્વાદ ફળે ને એ પ્રત્યક્ષ પ્રમાણ છે આ. કારણ કે જો આપણે બધા ગુરુ પરંપરામાં જ છીએ અને રહેવાનું છે એ જ પ્રમાણે એમના કુટુંબને, એમના પરિવારને, બધાને ગુરુ મહારાજ ખૂબ ખૂબ સુખ શાંતિ આપે. અને હું મારા ખરા અંતરથી ગુરુમુખ વાણીથી આશીર્વાદ આપું છું. આ જે કર્યું છે એમનાથી સ્વાભાવિક કરશે. કદાચ હવે પછી ગમે તે પ્રસંગ થાય તો મારી હયાતી હોય કે ના હોય, પણ એ સમજી લેજો કે વડોદરાથી મણિરામ મહારાજની હયાતી છે. ફોટો છે હું છું, સમજી લેજો. કારણ કે ફરી કદાચ આવડ ના થાય, આ શરીર સારું ના હોય. આજે ધન્યવાદ છે મારા કુટુંબને કે મને સવારે વહેલો 6 વાગે વડોદરાથી લઈ અને મને લાવ્યા છે કે મને તકલીફ નહીં પડી હોય. આજે મારો અવાજ બેસી ગયો એટલે મારા અંતરમાં એટલો બધો ભાવ થયો છે કે ગુરુ મહારાજ ખૂબ ખૂબ એમના સુખ શાંતિ સમૃદ્ધિ બધી રીતે આપે. બોલો શ્રી સદગુરુ મહારાજની કે મારે આજે વધારે બોલવું નથી. વાહ બાપા વાહ, તમારે લાખ વાર જોવાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તત્વે શ્રી ગુરુ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. આપ તો સાક્ષાત બેઠા છો. પરમાત્મા લાયા ભાઈ તમારી બેની શરતી કળા રાખે ને અમારી ભેળી રાખે. એવા અમારે કસરા નિવાસી બાજુરામ મહારાજની વિનંતી કરવી છે અને લટકા મટકા શાથી જ્ઞાન પીરશે. આ બધા તવન જોવા બેઠેલા. એ તો સમય ન રાખે તો હું બેઠો છું. આજે દોનાભાઈ નો કુટુંબ પરિવાર સતત મહેનત 12 મહિના 2 વર્ષથી એક ધારી કરે છે. આ છોકરો આવ્યો ડાયાભાઈ નો મોટો દીકરો, એને આખા એના કૃષ્ણનગરે એમને મદદ કરી છે પૈસા ટકામાં.
બધા કૃષ્ણનગર ભક્ત મંડળ આખું ગોમ થઈ અને આ ભગવાનની પ્રતિજ્ઞા કરી આ સંતોનું આગમન કર્યું. બધા આખા કૃષ્ણનગર ગોમે થઈને આ મદદ કરી છે. મેં એમનો પ્રતાપ અમારે જય ગુરુદેવ બધા. સદગુરુ મહારાજની જય. કૃષ્ણ કનૈયા કી જય. પધારેલા હરિગુરુ સંતની જય. પૂજ્ય મણિરામ મહારાજની જય. ડાયારામ મહારાજની જય. આજે પવિત્ર ને પુણ્યશાળી વાયડ જયશંકપુરાની પવિત્ર ભૂમિ પર કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને જાગ્રત સંતોની આ પ્રતિષ્ઠા થઈ, પૂજનીય મહાપુરુષોની. અને એ આ મહાપુરુષો એ કૃષ્ણ પરમાત્માની આ જ રીતે પ્રતિષ્ઠા આજે થઈ છે. એવા પૂજનીય વંદનીય અમારે ડાયારામ મહારાજને સમસ્ત તમામે તમામ વાયડ જે આ જયશંકપુરાને બધા મળી અને જેવું પાડવાનું મત હતું એવું મત મેળવી અને આવું સુંદર આયોજન કર્યું તે બદલ લાખો વાર ધન્યવાદ. તપોબળ પુણ્યશાળી ભૂમિને લાખો વાર ધન્યવાદ. જે ગામની કંઈક પુણ્ય હોય, સંતોના પુનિત પગલા હોય, અહીંયા આવા સ્વર્ગના મંડપ બંધાતા હોય અને આવા ધર્મના કાર્ય થતા હોય. સદગુરુ નિરાત મહારાજની જય. ભજન બોલવું જ પડશે. સંત મળે સુખયું બધે, સંત મળવાથી દુઃખ જાય, એવા સંતની શોભત કરજો, એથી જન્મ મરણ મટી જાય. સતસંગની આધી ઘડી સમરણ વરસ ભલે કરે 50, ઇન્દ્રની એક ઘડી અંત ભલે ચાલ્યો જાય બાર્યોમાં. સદગુરુ મહારાજની હે મને સદગુરુ મળ્યા પુરા રે, અગમ નિગમ ને ગમલાજે.
સહેજો સહેજમાં થયો સારો વાહ મથુરામાં માય રેણી કેણી તેરો પ્યારે એમાં મૂળ સીતા પાણી માય રેણી કેણી તેરો પ્યારે એમાં મૂળ સીતા પાણી પ્રાંતિ પૌયા એ ભાઈ વધારો મંગળજી બાપા આવો. એને પછી શું કરવું ગુરુ ગમને કોદાળે ગોચારે મૂળ સહિત ના ત્યાં કાપે ગુરુ ગમને કોદાળે ગોચારે મૂળ સહિત ના ત્યાં કાપે ઉલજમાં થયેલા છો જોડિયાવાળા ભાઈ જોજો ને ફોટા લેવા આવ્યો ભેલી એમનું કતોરો ઉતરો લે ભાઈ લેવા દે બધા લે બધા રમણી ના વેલો પરમોરે ભલે ના ભાઈ તમે જમ ફળ દેખાડો મારા બાપા વાહ બહાદુર મહારાજ તમને લાખો વાર ધન્યવાદ. હવે અમારે ડેરથી મંગળસિંહ બાપુ વધાર્યા છે એમનો પણ આપણે થોડો આશીર્વાદ લઈને થોડો સત્સંગ લઈ લો કે થોડો તમારો સમય એટલો બે શબ્દો બોલો. મોજ લાગી આવા જો ભક્તો તાર રમુજી વાળા હાલો
ઓય તો આ શું છે રિઝલ્ટ ઓનું સારું છે બોલીએ સદગુરુ ભગવાનની જય. બોલીએ દ્વારકાધીશની જય. તો વાલા બોલો. આપણે જેના સાનિધ્યમાં અને જેની પ્રતિષ્ઠા થઈ રહી હોય એમને આપણે જે બોલાવ્યું છે ત્યારે હૃદયના ભાવથી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, પરથીરામ બાપુની જય, સત્ય સનાતન ધર્મની જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય હો. આજ રોજ જશનપુરા ગામમાં કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને જોગણી માતાના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજના ભજન સત્સંગમાં વધારેલા સૌ હરિભક્તો, મણિરામ મહારાજ, દાસ બાપુ અને આપણા વચ્ચે દોતરામ મહારાજ પણ પધારવાના છે. સમસ્ત દેખ ભગવાન, સૌ સંતો મંતો, આ ગામના સૌ વડીલો, મહાનુભાવો, માતાઓ અને બહેનો, મારા આપ સર્વેને આપના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. જય ગુરુદેવ. આપણા આ બધા મહાન સંતો બેઠા હોય એટલે હું તો મારે કઈ ના હકાય અને હું તો નાનો પડું, પણ આવા સંતોના જ્યાં પગલા થતો હોય ત્યાં એ ભૂમિ પવિત્ર થતી હોય છે. એટલે આ બધાને હું તો વિનંતી કરું છું કે આવા સંતોના પગલા તમારા ઘરે પણ કરાવજો. જ્યાં સંતોના પગલા થાય ને એ તો પરમાત્માની કૃપા થઈ જાય. ધન ગળી ધન ભાગ્ય એવી કૃપા થાય આવા સંતોની. અને આજના આ પ્રસંગમાં અમને પણ વલારામ મહારાજ અને સમસ્ત એ દિવસે પણ આમંત્રણ આપવા આવ્યા હતા. એમના પ્રેમ મને એ ખેંચી લાવ્યો છે કે મારે આજ તો જવું જ પડશે. તમારા બધાના દર્શન કરવાનો અને આ બધા સંત મહાન પુરુષોનો દર્શન કરવાનો મને જે અવસર મળ્યો છે તે બદલ એમનો પણ હું કોટી કોટી આભાર માનું છું. વધુ નહીં કહેતો, તમારા બધાના આશીર્વાદ મળી રહે એ પ્રમાણે બધા આશીર્વાદ આપજો. આવનાર સમયમાં ખૂબ સેવા કરી શકીએ બધા હાથે મળીને એવા ગુરુ મહારાજના પણ આશીર્વાદ મળે. વધુ નહીં કહેતો, પણ આ બધાનો ખૂબ ખૂબ આભાર. બોલીએ સદગુરુ મહારાજની જય. જય હો. હાલો, જે માઇકમાં તરત જ બોલ્યા મંગળસિંહ બાપા, એમણે સમૂહલગ્ન પણ એકલા કર્યા હતા. સમૂહલગ્ન એવા દોનવીર દાતા છે. ખૂબ પરમાત્માની દયા છે એમના બાપાની. પંજી બાપા બધાની દયા છે. સારા સંત છે, નિર્મળ સંત છે, આપણા કંબોઈના હગાવાલા છે. પણ એટલે અમને લાખો વાર ધન્યવાદ. એમનો કિંમતી સમય લઈને ડાયા ભાઈના અને સંતોનો ભાવ લઈને આયા. એમને લાખો વાર ધન્યવાદ. ભગવાન સદાયના માટે સુખી રાખે. હવે શેધારામને વિનંતી કરીએ એમના મુખથી અથવા વાણી કહે સત્સંગ. શેધારામ મહારાજ.